ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो अज्झायाणं नमो लोये सवसाहुणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे आतंबने परमात्मा हो शांति सारे देश में है देश माँ सर्वोदयी महावीर के संदेश में है देशना सर्वोदयी महावीर के संदेश में। 67મું પ્રવચન પૂજ ગુરુદેવ શ્રીનું 23 થી 25, 23, 24 અને 25 ત્રણ ગાથાઓ આજે પૂરી થઈ. ત્રણ ગાથાઓનો વિષય પૂરો થયો અને એ ત્રણેય ગાથાઓમાં અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવને જે સમજણ પૂરી પાડી, હું તો એને એમ કહું છું કેળવણી પૂરી પાડી કે હવે સર્વ પ્રકારે સાવધાન થાવ, તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થાવ અને સ્વદ્રવ્યને જ આ મારું છે એમ અનુભવ. અનુભવ શબ્દ છે ને, એમાં જેમ માતા પિતા પોતાના સંતાનને એ ગમે તેટલો મોટો હોય કે ગમે તેટલા મોટા હોદ્દાએ હોય, પણ મા બાપ તો માતા પિતા તો પોતાના સંતાનને તુકારે જ બોલાવે, અને તુકારે બોલાવે એમાં જ વાત્સલ્ય છે. અનુભવ એમ, અનુભવ કર એમ, તુકારે એક ભાષામાં પણ વાત્સલ્ય છુપાયેલો છે. આટલી મૂળ વાત ત્રણ ગાથાઓમાં હતી. વાત શરૂ થઈ અનાદિકાળથી દેહમાં આત્મબુદ્ધિ સેવનાર, અજીવમાં જીવ બુદ્ધિ સેવનાર બહુ મોટો ખાડો છે. અજીવનો ખાડો બહુ મોટો છે. માત્ર શરીર નહીં, માત્ર સંયોગો નહીં, દરેક સમયના રાગાદી ભાવો પણ અજીવમાં જ આવે. મને થોડુંક આજનું પ્રવચન ઓર વિશેષ લાગ્યું. મીનાબેન સાંભળજો, બહુ માર્મિક વાત છે. ભેદ જ્ઞાનના પ્રકારો જુદા જુદા હોય. મધુબેન, જીવ અજીવ અધિકારમાં અજીવથી જીવને જુદું પાડીને સમજાવો, એ જીવ અને અજીવ વચ્ચેનું ભેદ જ્ઞાન. આગળ પુણ્ય પાપ અધિકાર આવશે તો પુણ્ય પાપ અધિકાર, પુણ્ય પાપ તારા નથી, પુણ્ય પાપના ભાવોનું કરતાપનું તું સેવ નહીં, પુણ્ય પાપથી તારું ધર્મ નથી, તારું તો આત્મધર્મ જુદું છે. તો પુણ્ય પાપના પરિણામોથી ભેદ જ્ઞાન. કર્તા કર્મ અધિકારમાં તો બહુ જબરદસ્ત કર્તા બુદ્ધિને સેવમાં
સંયોગ આદિકમાં ક્યાંય કરતા બુદ્ધિને તું સેવતો નહીં, તું અકર્તા જ્ઞાતા સ્વભાવે છે. જ્ઞાતા સ્વભાવની સિદ્ધિ કરવી, પ્રસિદ્ધિ કરવી અને કરતા બુદ્ધિને છોડાવો, કરતા બુદ્ધિથી છોડાવો, એ જાતનો ભેદ જ્ઞાન. જીવ જીવ અધિકાર, પુણ્ય પાપ અધિકાર, કરતા કર્મ અધિકાર. આશ્રવ અધિકારમાં રાગાદી બધા જ આશ્રવ ભાવો તારું કર્તવ્ય નથી. ખ્યાલમાં આવ્યું? તારું કર્મ નથી, તું અનાદિકાળથી એમાં ને એમાં જ પડેલો છે. તો આશ્રવ ભાવોથી ભિન્ન ભગવાન નિરાશ્રવ તત્વ છે એવું ભેદ જ્ઞાન. બંધ અધિકારમાં 14મી 15મી ગાથાનો પહેલો વિશેષણ અબદ્ધ પુટ્ટમ. તો કોઈ કર્મોથી બંધાયેલો જ નથી કે સ્પર્શેલો જ નથી. અધિકાર બંધનો, પણ કોઈ કર્મ સાથે તું પોતાની જાતને બંધાણી નહીં સમજ. વિકાસભાઈ, સાચું કહું, આજનું પ્રવચન તમે આમ સામે મૂકો અને એક એક શબ્દને વાગોળો તો એટલું સરસ અને રસાળ પ્રવચન છે, દળદાર પ્રવચન છે. તમે લોકો તો બેઠા જ હતા ને બધા, અહીંયા સાંભળ્યું. પહેલી 2-3 મિનિટમાં જ જબરદસ્ત વાત આવી. આત્માનું અસ્તિત્વ તો સ્વીકારતો નથી, એટલે એને ક્યાંક ને ક્યાંક તો અસ્તિત્વ સ્વીકારવાનું રહ્યું ને. શું કીધું? હા, સ્વાધ્યાયમાં મન નથી લાગતું તો જાત્રાએ ઉપડવાનું છે, સીધો એનો અર્થ જ છે. હા, અચ્છા, જેટલો કલાક 2 કલાક આપણે ગીત ગાયનમાં રસ લાગે, મન લાગે, ચિત્ત ચોંટે, એટલું સ્વાધ્યાયમાં ચિત્ત ચોંટે? હું એવા જીવોની વાત કરું છું, ઇન્દ્રભાઈ. હા, કલાક 2 કલાક તબલાના તાલમાં એવા તાનમાં આવી ગયા હોય, બહાર આવી એટલે અરે તમે તો બહુ પરસેવો થાય છે તમને, અરે મજા આવી ગઈ, આજે તો ભક્તિ પૂજા. ખબર એને શું કહેવાય છે વિકાસભાઈ? શાસ્ત્રની ભાષામાં બોલું છું, એને કહેવાય રાગનો પોર ચડેલો છે. તમે ગુજરાતીમાં એક પિક્ચર કદાચ જોયું હોય, મેં જોયું તો નહીં પણ સાંભળ્યું છે, પોરસ. પોરસ ચડે, ભક્તિનો પોરસ ચડે, ક્રિયાનો પોરસ ચડે. તો આશ્રવ અધિકારમાં રાગાદી ભાવોથી આજ સુધી કોઈનું ભલું થયું નથી, તારુંય ભલું નથી થવાનું. પણ સાહેબ, જેનાથી 7 પદ મળે, બોલું બોલ્યા ગુરુદેવશ્રી નામ ખબર? વિકાસભાઈ, વર્ધમાન પાર્શ્વનાથ. એ કોણ ખબર? જે તે કાળના બહુ મોટા શાસ્ત્રી વિદ્વાન છે. એના પરિવારને ઓળખું હું સારી રીતે, એના પરિવારના યુવાનોનો પરિચય છે મને. સોલાપુરના વર્ધમાન પાર્શ્વનાથ. અત્યારે એક ભાઈ લેક્ચરર છે ત્યાં, સોલાપુરમાં લેક્ચરર છે, એના જ પરિવારના. અને એ આ વર્ધમાન પાર્શ્વનાથ તો જે તે કાળે બહુ મોટા શાસ્ત્રી વિદ્વાન કહેવાય. પૂજપાદ આચાર્યનું કલ્યાણકારકમ જે ગ્રંથ બહાર પડ્યું છે સોલાપુરથી હમણાં, આવડો 2000 પાનાનો, એનું એને સંપાદન જે તે કાળે 1940-50માં કર, બહુ જૂના ગુરુદેવશ્રીના કાળમાં હતા. 60-70 પછી તો ગુજરી ગયા હશે, 70માં લગભગ. પણ એ વર્ધમાન પાર્શ્વનાથ, બોલો એવડા મોટા વિદ્વાન. સાચી વાત કરું તમને, ક્ષયોપશમ જ્ઞાનના રવાડે ચડેલા ગોતા જ ખાવાના છે. શું નામ બેન? નીતાબેન. ક્રિયાના રવાડે ચડેલા ગોતા જ ખાવાના છે. આજે માનો, કાલે માનો, અનંતકાળ પછી માનો, માનવું તો આજ પડશે. તો ભેદ જ્ઞાનના પ્રકારો સમજાણા. જીવ અજીવ અધિકારમાં, કર્તા કર્મ અધિકારમાં, પુણ્ય પાપ અધિકારમાં, આશ્રવ અધિકારમાં અને બંધ અધિકારમાં. એમાં જે બોલ્યા ને વર્ધમાન પાર્શ્વનાથ શાસ્ત્રી મોટા વિદ્વાન, તીર્થંકર પદ મળે અને ચક્રવર્તી પદ મળે, બલદેવનું પદ મળે, આવા 7 પદ મળે જે પુણ્યથી. એને તમે હે કહો, અરે હે એકવાર નહીં, 1,00,000 વાર હે જ છે. મને તો રૂવાટા ઊભા થયા. એવડા મોટા વિદ્વાન આવા કુતર્કો કરી શકે કે? હા, કરી શકે.
જેને ભેદ જ્ઞાનનો મહિમા નથી વિકાસભાઈ, એ કુતર્ક સિવાય કંઈ નહીં કરે. અને જેને ક્ષયોપશમ જ્ઞાન અને માત્ર બાહ્ય શાસ્ત્ર જ્ઞાન, જેને ક્ષયોપશમ જ્ઞાનનો અહમપણું છે, એ કુતર્ક સિવાય કાંઈ નહીં કરે. એક વાત કરું, ભેદ જ્ઞાની અનુભવ કરે અને ક્ષયોપશમ જ્ઞાની તર્કો કરે. અને આ તર્કનો વિષય નથી, આ અનુભવનો વિષય છે. સ્વામીજીના પ્રવચનો ઘણીવાર મને તો એકલા બેસો, આંખ બંધ કરો, ખૂબ માણો. અને હવે તો એવો બધો ભાવભાષણ થાય છે કે દુનિયા માટે મરી જાઓ. મને બેનશ્રી બસ એ એક વાક્ય માટે બહુ યાદ આવે, દુનિયા માટે મરી જાણો. આજે કીધું ને મરો, કીધું કે નહીં આજે? તત્વ કૌતૂહલી સન અહી કથમપી મૃત્વા. કથમપી એટલે ગમે તેમ કરીને, ગમે તેટલા ઓલાળ ધરાળ કરવા પડે, ગમે તે હાથ પગ હલાવવા પડે મધુબેન, ગમે ત્યાં પહોંચવું પડે, ગમે ત્યારે પહોંચવું પડે, ગમે તે રીતે, પણ હર હાલમાં મરીને પણ, છેલ્લી પરાકાષ્ઠા, મરીને પણ. મને એક પ્રશ્ન ઊભો થયો સમાજના યુવકો માટે કે આજકાલના બધા જુવાનીઓ માટે. આચાર્યો તો કહે છે કે મરીને પણ તો આ કર. અહીંયા તો જીવવાના મંત્રો છે, તોય મરવાની તૈયારી નથી. શું કીધું? અહીંયા તો જીવવાના જાગવાના મંત્રો છે, તોય આપણી મરવાની તૈયારી નથી. અને તું મરવાની તૈયારી રાખીને આવ તો મરીશ નહીં, તો અમર થઈશ. શું કીધું? આ તું અનુભવ કરીશ તો મરીશ તો નહીં જ, એટલી ગેરંટી છે. અબ હમ અમર ભય ન મરેંગે. સમજાણું? જા કારણ તન કારણ. આ શરીરનું કારણ કોણ છે? તન કારણ મિથ્યાત્વ દિયો તજ. અમે હવે વિપરીતપણું, ઊંધાઈપણું, કુતર્કપણું, અપ્રતિબુદ્ધપણું, સમજાય છે, એને અમે હવે છોડી દીધી છે. જા કારણ મિથ્યાત્વ દિયો તજ. આહા, પટ્ટી ખુલવી જોઈએ બસ, આંખ ઉઘડવી જોઈએ. ગુરુદેવશ્રીએ 45 વર્ષ આપણી આંખો જ ઉઘાડ્યા છે, પણ ઉઘડ્યા એના ઉઘડ્યા અને બીડાયેલા રહ્યા એના બીડાયેલા રહ્યા. હા, આવો અદ્ભુત પ્રવચન. તો ભેદ જ્ઞાનની વાત કરી, સમજાણું? શું કામ કહું છું ખબર? મેં વારંવાર બેન શૈલાબેન, આ પ્રવચન જેમ કે આજનું પ્રવચન, ગઈકાલનું પ્રવચન આપણે સાંભળીએ તો દયા, દાન, વ્રત, પૂજા વગેરે રાગાદી ભાવો. હવે અધિકાર કયો ચાલે છે? જીવ અધિકાર. અને ભેદ જ્ઞાન કોનાથી કરાવે છે માસી? રાગાદી ભાવો, દયા. એ તો આશ્રવ ભાવનો વિષય છે ને. પકડાનું શું કીધું? આ મારો સવાલ છે ગુરુદેવશ્રીને. આ ગુરુદેવશ્રીનો જવાબ સાંભળો, મને જે એને જવાબ આપ્યો. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા, બરોબર? એ જેટલા જે ભાવો છે, જો કે થતી ક્રિયાઓ છે બાહ્યમાં, પણ ક્રિયાઓ તો ભાવો વિના તો થાય જ નહીં ને. ભાવ એટલે રાગાદી ભાવ. કેમ કે ક્રિયાઓ પાછળ બૂસ્ટર ડોઝનું કામ કોણ કરે? ભાવ કરે ને બૂસ્ટર ડોઝનું કામ. અને ત્રીજી વાત સાંભળો, ભાવો પાછળ બૂસ્ટર ડોઝનું કામ કોણ કરે? અભિપ્રાય. 3 વાત થઈ: ક્રિયા, પરિણામ, અભિપ્રાય. તો ક્રિયામાં ઉલાળા કેમ મારે?
કેમ કે ભાવો ઉછળે. અચ્છા, ભાવો કાં ઉછળે? અભિપ્રાય ઠેકાણે નથી માટે. શ્રદ્ધાની ભૂલે પરિણામોની ભૂલ, પરિણામોની ભૂલે ક્રિયાઓની ભૂલ. બાહ્ય ક્રિયામાં રાચતા, એની આખી પિક્ચર ગુરુદેવશ્રી આજે દોર્યું છે. આજના પ્રવચનમાં એનું જ પિક્ચર દોર્યું છે. બાહ્ય ક્રિયામાં રાચતા આ વ્યવહારાભાસ, આ અજીવમાં જીવપણાની ભ્રમણા, આ અનાદિ અપ્રતિબુદ્ધપણું. શેમાં? બાહ્ય ક્રિયામાં. આજે ગુરુદેવશ્રી શબ્દ પેલા ધમાલ, પોપટભાઈ નામ લઈને બોલ્યા, કંઈક હજી ધમાલ કરવાના છે. તો મને શું યાદ આવ્યું ખબર? ધમાલ તો ચાલે જ છે. મિચ્છામી દુક્કડમ. ભગવાન વિકાસભાઈ સમજણ સાંભળ્યું ને ગુરુદર્શન પ્રવચનમાં? ઇન્દ્રભાઈને ખબર ન હોય હતા? હા, બોલ્યા ને પોપટભાઈનું નામ લઈને. હા, હવે વળી પાછા મંદિરમાં કંઈક ધમાલ કરવાના છે. બોલ્યા કે નહીં? આ ચાલવાનું છે. રઘુકુલ રીતિ નહીં, રાવણકુલ રીતિ સદા ચલી આઈ. હા, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. પરંપરા છે આ બધું. આપણે તો ભેદ જ્ઞાન કરવું, સમજવું. હા, વ્યવસ્થાપક નહીં થવું, વ્યવસ્થિત થવું. શું કીધું? વ્યવસ્થાપક નહીં થવું, વ્યવસ્થિત થવું. વિજયભાઈ, આપણા વિજયભાઈ સંઘવી, વર્ષો પહેલાં તમે જ્યારે પ્રમુખ તરીકે હતા એમાં સોશિયલ ગ્રુપમાં, લગભગ મારે આવીને વરસ જ થયું હશે, વરસ દોઢ વરસ પરિચય થયો. મારી પાસે આવ્યા, પંડિતજી એક વાત કરું, તમારા જેવા પંડિત મળ્યા છે, અમને વિદ્વાન મળ્યા છે, તો તમે સોશિયલ ગ્રુપમાં આમ સલાહકાર મંડળીમાં આવી જાઓ. મેં કીધું મિચ્છામી દુક્કડમ. અને એ જવાબ મારે આજની તારીખમાં પણ છે. તાંતના તોડવાના કામ કરવાના, તાંતના કારણ વિના જોડવાના કામ નહીં કરવા. જૈન દર્શન ચોંટવાનું નથી કહેતો, છૂટવાનું કહે છે. ન્યારા રહો, નિરાળા રહો, અળગા રહો. ખ્યાલમાં આવ્યું? તો આ પ્રવચનોમાં તો એવું લાગે જાણે આશ્રવ તત્વોથી ભેદ જ્ઞાન કરાવે છે, દયા, દાન, વ્રત વગેરે ભાવો. પણ આમાં બધી જ બાબતો છે. તો આંધળી ક્રિયાઓને રવાડે ચડમાં. તો આંધળી ક્રિયાઓ એટલે જડ ક્રિયા, બાહ્ય જડ ક્રિયા. શું છે ઓલો શ્રીમદજીની પંક્તિ? નહીં, કરુણા ઉપજે એમ ઓલી. હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. જો એ વાત, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ ક્રિયાની ભૂલ. પણ ક્રિયા જડ કાં થઈ રહ્યા? કેમ કે એને એમાં ધર્મનો ભાવ, ધર્મનો ભાસ થાય છે. તો ઊંધાઈ પરિણામોમાં પણ છે, ભાવ કર્મોમાં પણ છે. હા, અરે હમણાં શરૂ થઈને 26મી ગાથાથી હવે એ અપ્રતિબુદ્ધ પૂછે છે, તો પછી તીર્થંકર ભગવંતોની સ્તુતિઓ બધી ખોટી ઠરે. એ બધી વાત સાંભળશે આચાર્ય કુંદ દેવ. 26મી ગાથામાં સાંભળશે, 27મી, 28મી, 29મી ગાથામાં બધું જ એને હળવે હળવે સમજાવશે. અને પછી ટોપ ગેર ઉપર આવીને 31મી ગાથાથી સમજાવશે ઇન્દ્રિય, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, એના બધા વિષયો, બધા જ ઇન્દ્રિય છે, બધા એને મૂકી દેતું. તો પછી અમારે કરવાનું શું? કે નાણ સહાવાદી મુણદી આદમ, જ્ઞાન સ્વભાવે તો ભિન્ન છે, જુદો છે, ન્યારો છે, નિરાળો છે. એમ તો સમજ. 31, 32, 33 આવી રીતે આ સૂક્ષ્મ ભેદ જ્ઞાનનો વિષય ચાલે છે. સમજાણું? ફરીથી બોલું છું, હું ક્યાં અટકેલો છું, શું કહેવા માગું છું. છે પ્રકરણ જીવ અજીવ અધિકારનો. તો ભેદ જ્ઞાન શેનાથી કરાવવો જોઈએ? જીવ અજીવ અધિકારથી.
તો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં તો દયા દાન વ્રત પૂજા વગેરે રાગાદી ભાવોથી, પણ દયા દાન વ્રત પૂજા રાગાદી વગેરે પરદ્રવ્યો સાથે સંકળાયેલા છે ને, એટલે તું ક્યાંક ને ક્યાંક જીવને મૂકીને, સ્વજીવને મૂકીને તું ક્યાંક ને ક્યાંક અજીવથી વળગેલો છે. એટલે જીવ અજીવનું જ ભેદ જ્ઞાન છે. પણ એમ સમજો રાગાદી ભાવોથી ભિન્ન નિરાશ્રવ તત્વને જાણે કે સમજાવતા હોય એવું આશ્રવથી ભેદ જ્ઞાન કરાવે છે, એમ પણ આપણે એમાં સમજી શકીએ. બીજી એક બહુ માર્મિક વાત કરું. અનાદિ અપ્રતિ બુદ્ધને સમજાવે છે. કોને? અનાદિ અપ્રતિબુદ્ધને સમજાવે છે. 19મી ગાથા થોડીક યાદ કરો મનમાં. શું કીધું હતું? કર્મમાં, નો કર્મમાં જે અહમપનું માને એ મારામાં છે, હું એનામાં છું, ત્રિકાળવર્તી હતો, છું અને રહીશ. 3 કાળવર્તી ભૂલોની વાત કરીએ તો ને કર્મ અને નો કર્મમાં. અચ્છા, મને એક વાત બતાવો, આપણે જડ કર્મોમાં ક્યાંક આપણે એકત બુદ્ધિ માનતા હોય એવું લાગે છે આપણને? જડ કર્મો એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, આયુનામ, ગોત્ર, અંતરાય, 8 કર્મોના નામ યાદ કરો અને પોતાની જાતને પૂછો, શું મારે 8 કર્મોમાં કોઈ કર્મમાં એકત્વ બુદ્ધિ છે, અહમ બુદ્ધિ છે? નહીં, એ તો જડ છે, એમાં ક્યાં હું પોતાનું માનું છું? ઠીક. કર્મોને લીધે શું મળ્યા? નો કર્મ. શું મળ્યા? નો કર્મ. શરૂઆત ક્યાંથી થાય? શરીરથી. અચ્છા, શરીરથી સંયોગો જે મળ્યા એમાં પોતાપણું છે કે નહીં? મારી બાયડી, મારું ઘર, મારું મકાન, મારું બેંક બેલેન્સ, મારો રસ્તો, અમારી ગલી, અમારી શેરી, અમારી શેરીમાં જે પાણીનો સુખ છે એવું ક્યાંય નથી. પેલા 3 વિંગ હોય ને, ગૌતમ બુદ્ધ 1, 2, 3, અમારે 3જા વિંગમાં તો પાણી બહુ જ. ઓલા એ વાળા વિંગવાળા બહુ હેરાન છે બિચારા. હવે એ એમના દુઃખને અને ઓલા સુખને, અરે કોને કયા સંયોગો મળ્યા. પણ પહેલાં વિચાર કરો, જેટલા જે સુખ દુઃખના બહારના સંયોગો છે એ સંયોગો, જે દેહ મળ્યો, સંયોગો મળ્યા, દેવગુરુ ધર્મ મળ્યા, નો કર્મ, એને શું કહેવાય? નો કર્મ. તો નો કર્મમાં નિમિત્ત કોણ છે? કર્મો છે ને. તો ડાયરેક્ટ તો તું કર્મોમાં પોતાપણું માનતો નથી વિકાસભાઈ. ડાયરેક્ટ કર્મોમાં તો પોતાપણું માનતો નથી, પણ મળેલા સંયોગોમાં તો ચોંટીને બેઠો છે ને. તો નો કર્મોમાં જે ચોંટીને બેઠો છે, આચાર્ય કહે છે તું કર્મોમાં જ પડ્યો પાથર્યો છે. તો તને અમે કર્મોથી ભેદ જ્ઞાન કરાવ્યા. અચ્છા, નો કર્મો સંયોગો. હવે સંયોગો તો એની ઘરે છે, દીકરી તો અમેરિકા છે, પણ અહીંયા માને 24 કલાક મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી. હા, ગઈકાલે થોડુંક તાવ હતા અને ખબર નહીં આજે કેવું હશે, એને માટે તો માં સૌથી પહેલાં ઉઠીને ફોન કરીને પૂછશે, દીકુ હવે કેમ છે, તાવ ઉતરી ગયો? તમે વિચાર કરો, સંયોગ ક્યાં અને સંયોગી ભાવો ક્યાં? સાંભળજો 3 વાત. કર્મોમાં તો ડાયરેક્ટ આપણો એપ્રોચ નથી, નો કર્મોમાં પણ ક્યાં ડાયરેક્ટ એપ્રોચ છે? તો આપણે ચોંટીને કોની સાથે બેઠા છીએ? ભાવ કર્મો સાથે. ક્યાં પહોંચ્યા આપણે? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચિર. સંયોગોમાં કોણ મરે છે? સંયોગોમાં કોણ મરે છે? એટલે એની પાછળ કોણ છે? સંયોગો પાછળ કોઈ નથી. પણ કુંવરજીભાઈની ભાષામાં, મને દુકાને લઈ જાઓ ઇન્દ્રભાઈ, મને દુકાને. અરે પણ આ હું હોળી હળગે છે હજી. શું કીધું આ? થોડુંક હર્ષિલને સમજાવો. હા, હર્ષિલ કરતાં હર્ષિલના પપ્પાને સમજાવો. હતા કે નહીં સાહેબ આજે? હા, સાંભળ્યું જ હોય, કહેજો. પંડિતજી યાદ કરતા હતા. મેં તો જો ભાઈ બહુ ભાવથી વાત કરું છું. 50, 55, 60 વર્ષ, જેમ આપણે ભરતભાઈ, હું આવ્યો અહીંયા ક્યારે આવ્યો? 87, 88 નહીં, 97માં હું આવ્યો. તો એના 2-5 વર્ષ પહેલાં તો રિટાયર્ડ થયા હતા ભરતભાઈ, જ્યોતિબેન. 42-45 વર્ષથી જ રિટાયર્ડ છે.
હજી 30-40 વર્ષથી મહિનાઓ સુધી રહે સોનગઢમાં, આનંદ લે, ઘોળી ઘોળીને પીતા હોય. હા, ઠીક છે, એ જાતનો પુણ્યનો ઉદય છે, આજીવિકાની ચિંતા નથી. પણ આવા જીવોનું જીવનશૈલી જોઈને આપણે શીખવા જેવું છે. હું સાચી વાત કરું, હું જો એકલો હોત ને, શ્રીમતી અને બાલ બચ્ચાઓની ઉપાધિ ન હોત, સોનગઢની ભૂમિને હું 1 સેકન્ડ માટે પણ મૂક્યું ન હોત. एकाकी एकत्व लिए सब ही आते, तन धन को साथी समझा था पर एवी छोड़ चले जाते. તો ડાયરેક્ટ કર્મોમાં તો પોતાપણું છે જ નહીં. ડાયરેક્ટ નો કર્મોમાં પણ ક્યાં છે? કેમ કે નો કર્મો તો એના ક્ષેત્રે છે ને મીનાબેન, એના ક્ષેત્રે છે ને. સમજો કે મેં કાલાવાડ રોડ ઉપર કોઈ પ્લોટ ખરીદ્યું હોય, આ પ્લોટના પરમાણુ તો ત્યાં, અને સ્વામીપણું અહીંયા ને. તો કર્મોય ક્યાંક છે, નો કર્મો પણ ક્યાંક છે. હવે રહી વાત ભાવ કર્મની, તો હવે ભેદ જ્ઞાન શેનાથી કરવાની જરૂર છે? દામજીભાઈ બોલો. તો દયા દાન વ્રત, અમે ભક્તિ કરી, અમે પૂજા કરી, અમે સ્વાધ્યાય કર્યો, અમે બહુ ભાવ ઉછળ્યા, અમારા તો 10 દિવસ એવા ભાવ ઉછળ્યા. તો એ દયા દાન વ્રત વગેરે જેટલા જે ભાવ કર્મો, ભાવ, એ ભાવોમાં જે આપણને જે ભાવો ઉછળે છે, એ વિભાવમાં કાં ભાવ ઉછળે છે, સ્વભાવમાં કાં ભાવ નથી ઉછળતા. સ્વભાવમાં ભાવોનું ઉછળવું એ સમ્યક દર્શન, અને વિભાવમાં ભાવોનું ઉછળવું એ મિથ્યા દર્શન. એટલે આ પ્રકરણમાં 23, 24 અને 25માં કહે છે, હવે ઉજ્જવળ કરી, પોતાને ઉજ્જવળ કરી પ્રસન્ન થા, પ્રસન્નતાનો અનુભવ કર, અને સર્વ પ્રકારે હું આત્મા છું એવો અનુભવ કર. એમ આમાં આ ગાથાઓમાં કીધું. અને કળશમાં જે વાત આવી, એ કળશ આપણે પાઠ કરીએ એકવાર. કળશનો પાઠ કરીએ. પાનું તમારી પાસે 423. પછી હું બનાસીદાસજીને એનો અનુવાદ બતાવવા માગું છું, બહુ આનંદ આવશે આપ સૌને. ઐકતમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન, અનુભવ ભવમૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્તમ, પૃથગત વિલસંતમ સ્વં સમાલોક્યેન, त्यजसि जगति मूर्त्या साकमेकत्वमोहम. જો વારંવાર એટલે હજારો વાર તમે અન્વયાર્થમાં, શ્લોકાર્થમાં મૂળ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દોના જે ગુજરાતી અર્થ કર્યા હોય એને સાંભળવાની, સમજવાની, ભાવભાષણમાં લેવાની કોશિશ કરવાની, જેથી શબ્દોનો અર્થનો ભાવભાષણ થાય. એના માટે કોઈ સંસ્કૃત ભણવાની જરૂર નથી, પણ વારંવાર એ શબ્દોનો અભ્યાસ હોય એટલો. જેમ ગુરુદેવશ્રી 4-5 ચોપડી ભણેલા, કાઢી છે કે નહીં બધા અર્થો? હા, આજે બોલ્યા ને પરમ અધ્યાત્મ તરંગિણી, આમાં મૃત્વા લખેલું છે અને ઓલામાં શ્રુત્વા લખેલું છે. મારું તો મગજ દોડ્યું, PDF ખોલીને તરત જોયું. બોલો, આમાં મૃત્વા આ કળશમાં, પણ આની ટીકા જ્યારે એમણે કરી પરમ અધ્યાત્મ તરંગિણી, આ શ્લોકોનો જ વિશ્લેષણ છે, શ્લોકોની જ ટીકા છે. પરમ અધ્યાત્મ તરંગિણી એટલે શુભચંદ્રાચાર્યની છે, આચાર્ય શુભચંદ્રાચાર્ય 8મી 9મી શતાબ્દીમાં થયા. તો એમાં શ્રુત્વા લીધું છે. પણ શ્રુત્વાનો અર્થ કેવું સરસ કર્યું. શ્રુત્વા એટલે શું થાય? સાંભળીને. પણ ગુરુદેવશ્રી સાંભળીને નહીં બોલ્યા, કંઈક જુદું બોલ્યા. શું બોલ્યા? મોહને છોડીને. બોલો, હવે મોહ મૂકીને. શ્રુત્વાનો અર્થ મોહ મૂકીને ક્યાંથી થાય? શ્રુત્વા તો સાંભળીને થાય, પણ સાંભળ્યા બાદ તો મોહ મુકાય ને. તો મોહ મુકાણું તો સમજવું કે સાંભળ્યું. સમજાવ્યું તે પદ નમો. નહીં, ગુરુદેવ કહે છે કે સમજાયું તે પદ નમો. હમણાં 4-5 દિવસ પહેલાં, હા,
મને તો દર 4-6 મહિનામાં એની હેડકી આવે એમ કે ગુરુદેવશ્રી યાદ કરે તો સારું, યાદ કરે તો સારું. સમજાવ્યું નહીં, સમજાવનારાએ સમજાવ્યું, પણ તે હર્ષાબેન કેવી સરસ વાત છે. આવી લાણી, હા, આવી અમૃત વર્ષા આ ગુરુદેવશ્રી સિવાય ન ભૂતો અને ન ભવિષ્ય. અને આપણે કેવા ભાગ્યશાળી છીએ. આ 68-69 પ્રવચનો છે ને. હા હા, ક્યારના? હા, 76 75થી 78 છે ને. આ તો 77 76 પ્રવચનો છે. 76 કેટલા વર્ષ થયા વિકાસભાઈ? 74 એટલે 80, 20, 24 અને 26 48. હા, 48-49 વર્ષ પહેલાં, બરાબર ને? બોલો, 48-49 વર્ષ પહેલાં. જો કે અત્યારે તો કોઈ 25 વર્ષનું જુવાન તો અહીંયા દેખાતો નથી, બધા 48 ઉપરના જ છીએ આપણે. હા, ખરેખર આમ થાળી ભરીને પીવું જોઈએ. અર્થ વાંચું છું. હવે જોજો, આમાં શબ્દ આવ્યો પહેલાં અઈ. બેનો સાંભળો, તમને બધાને ભાવભાષણ છે ખરો. આપણા ગુજરાતી કલ્ચરમાં પતિઓ પત્નીના નામ અને પત્નીઓ પણ પતિના નામ બે ધડકતી લે છે ગુજરાતી કલ્ચરમાં, અત્યારના વેસ્ટર્ન કલ્ચરમાં. પણ પહેલાંના જમાનામાં વડીલો, શું નામ વિકાસભાઈ, પપ્પાને કોઈ દી મમ્મીનું નામ લેતા કે મમ્મીને કોઈ દી પપ્પાનું નામ લેતા તમે સાંભળ્યું? નહીં જ સાંભળ્યું, કોઈ દિવસ નહીં. હા, તમને કીધું હોય તારે મમ્મીને બોલાવો તો. જો એ પતિ પત્ની વચ્ચે એવો રિસ્પેક્ટ હતો કે નામ ન લે. પતિ પણ એ સાંભળ્યો એમ કરીને બોલાવે. તો સંસ્કૃતમાં અઈ સંબોધન છે ને, અથવા ગુજરાતીમાં બેનપણી હોય ને, ફાસ્ટ ફ્રેન્ડ હોય. અલી સાંભળ તો ખરી, અલી બોલો ને. અલી એટલે સખી થાય સંસ્કૃતમાં. અલી એટલે ભમરો પણ થાય, પણ અલી એટલે સખી, સહેલીને અલી શબ્દનો પ્રયોગ કરવામાં આવે. એલી પણ બોલે ગણાય. એ પછી કાઠિયાવાડી એલી. અમારે ત્યાં છોકરાઓ બોલતા હોય એટલે મને ખબર હોય, એટલે મને વ્યાકરણનું એટલું બધું થાય. ત્યાં આખું સૌરાષ્ટ્ર ભરેલું છે, કાઠિયાવાડ ભરેલું છે, ગામડા. તો અલી શબ્દ છે ને, જેમ બેનપણીને કોઈ બેનપણી કે એલી, તો આમ કેવું આમ કોમળ સંબોધન, એમ સંસ્કૃતમાં અઈ એક સંબોધન છે. શું કીધું? અરે નહીં, જો ગજબની વાત સાંભળો. આ પહેલાંની જ ગાથાઓમાં દુરાત્મા કહી ગયા, આત્મઘાતી કહી ગયા, અને હવે મરમ પટ્ટી. દુખ્યું ને ઘણું, બહુ દુખ્યું ને. એટલે હવે 4 વાર બહુ દુખ્યું તમને, સોરી. હા, એમ અઈ બોલ્યા હવે આ કળશમાં. સાવધાનતા, પ્રસન્ન થા. એટલે મેં પરમ દિવસે બધી વાત કરી હતી, ડ્રેસિંગની વાત કરી હતી બધી. એ આ બધી શૈલી છે આની, આ પદ્ધતિ છે. તો અઈ એક કોમળ સંબોધનના અર્થવાળું એક અવ્યય છે. સંસ્કૃતમાં અવ્યય એટલે એક શબ્દ એમનેમ જ રહે. જેમ કે પણ શબ્દ છે, સમજો. હા, ગુજરાતીમાં તો છે, તો, જો છે, તો છે, આ બધા અવ્યયો છે. કિંતુ, પરંતુ, આવા કેટલા બધા શબ્દો છે ને, એ અવ્યયો, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે. એટલે જો સ્વામીજી હંમેશા કહેતા હોય, આ તો આચાર્યોની અનંતી કરુણા છે. આ તો આચાર્યોની. અચ્છા, ગુરુદેવ શ્રી કુંવરજીભાઈને વારંવાર કહેતા, મને તો 3 ગતિમાં તો તું જાસ દેખાતો નથી. યાદ રાખજે, તારા માટે તો ઢોર ગતિ છે, પશુ ગતિ છે. એમાં ગુરુદેવશ્રીની કુંવરજીભાઈ પ્રત્યે કોઈ દ્વેષ, અણગમો કે અનંતી કરુણા? અનંતી કરુણા છે. ખ્યાલમાં આવ્યું? માતા પિતા બાળકોને ઠપકો આપે, કરુણા છે, અનંતી કરુણા છે. જોકે એ તો વાત્સલ્ય છે, વાત્સલ્ય રાગનો જ રૂપ છે. હે ભાઈ, હા, અઈ શબ્દમાંથી કાઢ્યો. હે ભાઈ,
હે ભાઈ ખબર કોને કહે છે? અપ્રતિબુદ્ધને કહે છે. શું કીધું? અનાદિ મૂંઢ જીવને કહે છે, મિથ્યા દૃષ્ટિને કહે છે. હે ભાઈ, તું કોઈ પણ રીતે કથમપી એટલે મહાકષ્ટે, જો મહાકષ્ટે, કથમપી એટલે કોઈ પણ રીતે, અથવા મૃત્વા મરીને પણ. હવે મરવાની કિંમત જ્યારે ચૂકવવાની વાત આવે, દામજીભાઈ વિચાર કરો, તો બીજી બધી વાતો તો બધી ગૌણ છે ને. હા, આપણે બોલીએ છીએ દર્શન પાઠમાં, ચક્રવર્તી પદ મને જીન ધર્મ વિના મળે તોય, હે પ્રભુ મારે એ ચક્રવર્તી પદ જોતો નથી. તો આવો ને, દોડી દોડીને સ્વાધ્યાયમાં આવો, સ્વાધ્યાય કરો. એ માત્ર ગાવા માટે છે. જીન ધર્મ વિનિર્મુક્તો. આહા, જીન ધર્મ ક્યાં છે? પૂજા પાઠમાં છે, ગાયનમાં છે, શ્રવણમાં છે, માત્ર ચિંતન મનનમાં છે, કે ઘોલન કરીને સ્વરૂપમાં સમાવવામાં છે? વિકાસભાઈ, મને તો આજે આંખમાં રીતસર આંસુ આવ્યા. સ્તવન મંજરી નથી લાવી? છે, લાવ. મને કાં દેખાતું નથી? નહીં નહીં, એ બી નથી. જાડી છે, આવી જાડી છે. સાંભળો, ધર્મનાથ ભગવાનની વંદના, ધર્મનાથ ભગવાનની વંદના એટલી સરસ છે. એમાં હિંમતભાઈએ એવું લખ્યું છે, હે ધર્મનાથ ભગવાન, મને જે તારો સારો સુખ કર ભલો એવો જે મને ધર્મ મળેલ છે, લાખો યત્નો કરે તોય હું તેને નહીં છોડું. કેવો પડકાર! હું એ સ્તુતિ આજે 8-10 વખત ગાતો રહ્યો, અને રહીને ઓલી ત્રીજી લીટી યાદ આવે. ધર્મ વિના સંસારના સમુદ્રમાં હું બૂડતો આવ્યો છું, ડૂબતો આવ્યો છું. હે પ્રભુ, મને હવે તારો આ ધર્મ એવો ભલો મળેલો છે. આહા, તારો સારો સુખકર ભલો ધર્મ મને મળેલ છે. લાખો યત્નો યદિ જન કરે તોય ના તેને છોડ. બોલો, કેટલી અદ્ભુત ભાવના, કેટલી અદ્ભુત ભાવના. એવું છે, આ ક્ષણેને પળે આ દ્રઢતા કેળવવા જેવી છે. કેમ કે આપણને ફંગોળી દે, આ માર્ગમાંથી ભાઈ ઇન્દ્રભાઈ ચૂત કરી દે, ફંગોળી દે. અથવા એમ કહે ને કે જેમ દીકરો મેડિકલમાં ભણતો હોય, એને રવાડે ચડાવનારા, રેગિંગ કરનારા, ભણવાના અભ્યાસ કરવાના પાટા પરથી નીચે ઉતારી પાડનારા પ્રબળ માધ્યમો છે. એમ આપણી શ્રદ્ધાને લૂંટનારા, એમ આપણી શ્રદ્ધાને લૂંટનારા, આપણા જ્ઞાનને લૂંટનારા, અરે આપણા સંસ્કારોને લૂંટનારા ઘણા પરિબળો છે. જરાય એમાં આપણે ક્યાંય ઉતરવું નહીં. દૌલતરામજીએ છડાળામાં તો ત્યાં સુધી કીધું છે, કુગુરુ કુદેવ કુશાસ્ત્રની સેવનાની વાત તો દૂર રહો, પણ એ કુગુરુ કુદેવ કુવૃષ સેવક કી નહીં પ્રશંસ ઉચર હૈ. શું કીધું? નહીં પ્રશંસ ઉચર હૈ. સમજો વિકાસભાઈ છે, વિકાસભાઈના મકાનની સામે ચોકમાં ઓલું ગરબી બરબી બધી લેતી થતી હોય, ધમાલ થતું હોય,
તો એને ત્યાં ઉપર બેઠા બેઠા સંગીત સાંભળવું જોઈએ કેમ? માણવું જોઈએ કેમ? માણે તો નરક નક્કી છે. દેવગુરુ ધર્મ છૂટવાના જ, અને દેવગુરુ ધર્મ આ ભાવમાં છૂટ્યા એટલે તો એને માણીએ છીએ. શું કીધું? દેવગુરુ ધર્મ છૂટી જ ગયા છે એટલે જ માણીએ છીએ. ભાવમાં દેવગુરુ ધર્મ મળવાના નથી. આ સત્ય વાત મળે નહીં. કેમ કે વિરાધનાનું ફળ પરંપરા નિગોધ છે, અને આરાધનાનું ફળ પરંપરા મોક્ષ છે. બોલો, અનુમોદના પણ નહીં કરવી. હા, મહિલા કોલેજ ચોક પાસેથી આમ ટેકડી આપણે ચડ્યા તો આમ નજર ગઈ, ઓહો હો હો આવ્યું ને, સમજી જ લેવાનું દેવગુરુ ધર્મ પ્રત્યે હજી એટલી પાકટતા આપણી નથી. હા બોલો બેન, શું પૂછો છો? હા, મોક્ષને હેઠે હોતા, સાચી વાત છે. હા 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 છે, બહુ સરસ, બહુ સરસ છે, અદ્ભુત છે. વાંચું છું, હું થોડુંક વાંચું છું, 10 મિનિટમાં પૂરું કરશું. જો આ વાંચીએ, કોઈ પણ રીતે મહાકષ્ટે મરીને પણ તત્વોનો કૌતૂહલ થઈ. મીનાબેન, અહીંયા લખેલું છે તત્વોનો કૌતૂહલી સન. સાંભળજો, પણ સંસ્કૃતમાં તત્વ કૌતૂહલી સન. તો તત્વ શબ્દ એક વચન પણ હોય, બહુવચન પણ હોય. ગુરુદેવશ્રીએ એક વચનમાં અર્થ કર્યો. જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ એમ નથી કર્યો. તત્વ એટલે આત્મા. અહીંયા તત્વનો કૌતૂહલી એટલે આત્માનો કૌતૂહલી થા. બોલો, એક આત્મા સિવાય ગુરુદેવશ્રીને માટે જ ગુરુદેવશ્રી અધ્યાત્મ મૂર્તિ છે. આપણને કે પાઠશાળા ભણ્યા હોય ને એટલે આપણને તત્વ કેટલા. અરુણાબેન, નામે અરુણાબેન એટલે સૂરજનો પ્રકાશ તો હોય જ જોરદાર. એટલે જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિજરા મોક્ષ. લઈ જાઓ આ 2 રૂપિયાની પેન. ગુરુદેવશ્રીને તત્વોમાં તત્વો નથી દેખાતા, તત્વોમાં તત્વ દેખાય છે. મને તો મજા આવી વાત સાંભળીને. આજે ગુરુદેવશ્રીની અર્થ કરવાની સ્ટાઇલ જુઓ તમે. માટે 24 કલાક ગુરુદેવશ્રી ચિત્તમાં રાખવા જેવા છે. મધુબેન, તત્વો નહીં, તત્વ. અદ્ભુત છે ને. તો તત્વોનો કૌતૂહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યોનો કયા ઓલા કર્મ નો કર્મ જે 19મી ગાથામાં કીધું બરાબર, અથવા 20-21 ગાથામાં પર મારું છે, હું પરમાં છું, પર મારામાં છે, પરમાં હું હતો, પર મારામાં હતો, કે પરમાં હું છું એ મારામાં છે, પરમાં હું રહીશ અને એ મારામાં. એ જે દ્રવ્ય ભાવનો કર્મનો અહમપણું છે, અજ્ઞાનનું આખું ટોળું છે, કહે છે આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો, એને શરીરાદિ મૂર્ત દ્રવ્ય કહેવાય. બોલો, એ બધા જ શરીરથી લઈને આદિ એટલે આખી દુનિયા. એક ઓર રામ, એક ઓર ગામ. એ ગામની વાત છે. શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત. થોડોક આનો અર્થ આપણે કાલે કરશું. આ 2 ઘડી કેમ કીધું છે? હા, એક મુહૂર્ત એટલે 2 ઘડી પાડોશી થઈ આત્માનો અનુભવ કર. જો અનુભવ શબ્દ છે ને, થોડોક આનો ભાવ પસંદ કરો. અનુભવ એટલે આપણે જે બોલીએ ને આત્માનુભવ, એ અનુભવ નથી. અનુભવ એટલે તું અનુભવ કર, એવો એનો અર્થ છે. તુકારે મધ્યમ પુરુષ એક વચનનો પ્રયોગ છે. અનુભવ, જેમ ઓલું કીધું ત્યજતું, છોડી દે, અને રસયતું એટલે આત્માનો રસિક થા, એમ બોલ્યા હતા ને, એમ અહીંયા કહે છે અનુભવ એટલે તું, જેમ ગુજરાતીમાં એમ સંસ્કૃતમાં એમ કહેવાય અહીંથી નીકળી જાતો, એમ અત્રત ગચ્છ એમ કહેવાય. ગચ્છ એટલે જા, અત્ર આગચ્છ એટલે અહીં આવો, એમ અનુભવ એટલે અનુભવ કર. સંબોધન છે, આદેશ છે, આજ્ઞા છે કે અનુભવ, આત્માનો અનુભવ કર, કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ. વાહ, સ્વમ વિલસંતમ, કેટલો સરસ શબ્દ. પોતાનામાં મહાલનારો, સ્વમ વિલસંતમ,
સર્વ પરદ્રવ્યોથી જુદો. વાહ, જો સ્વમ વિલસંતમ એમાં આવી અસ્થિ અને પૃથક એમાં સર્વ પરદ્રવ્યોથી જુદો નાસ્તિ. બે શબ્દોમાં આખો સમય સાર આવ્યો. જો સ્વમ વિલસંતમ એટલે એકત્વ અને પૃથક એટલે વિભક્ત. એકત્વ વિભક્ત, અસ્થિ નાસ્તિ. દેખી આ શરીરાદિક મૂર્તિક પૂતગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને. વાહ, આ એકપણાનો મોહ એટલે અપ્રતિબુદ્ધપણું. એકપણાનો મોહ એટલે કામભોગ બંધનની કથા, શ્રુત પરિચિત અને અનુભૂત. એકપણાનો મોહ એટલે પરસમયપણું. બીજી ગાથા, પરસમયપણું. તું તરત જ છોડશે. જો સાંભળજો, આમાં પણ મર્મ છે. છોડ એમ નથી કીધું વિકાસભાઈ, તું તારો અનુભવ કરીશ તો તું છોડીશ. કેવો ગજબનો છે આ શૈલી. જો મેં જોવાની ગજબની. તું તને ઓળખતો થઈશ તો આપવા બધું છોડીશ. ટૂંકમાં છૂટી જ જશે. પછી અમારે તને કહેવાની જરૂર નહીં. સ્વાધ્યાયમાં આવો, ગુરુદેવશ્રીમાં આવો. હવે આવતા થયા બાદ એને કહેવાની જરૂરત નથી, કેમ કે એને એક વખત રંગ લાગ્યો મહાવીર થારો રંગ. એને એક વખત રંગ લાગશે ને તો પછી તો એ રંગે એવો રંગાઈ જાય, પછી એને કહેવાપણું. આ સતના સંસ્કાર જ આવા છે. તમે દીકરીને કેટલા કહેતા, થોડુંક આવજે, થોડુંક પહેલાં દર્શનમાં આવતી 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 પછી સ્વાધ્યાયમાં આવતી થઈ ગઈ. હા, ઘણી વાર તો ભાવના વ્યક્ત કરતી હોય કે મારે ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ આવવાનું છે, પણ પારિવારિક જીવનની હોય સંયોગોની વિચિત્રતા, પણ તોય ઘરે તો સાંભળતી હોય. તો આ સંસ્કાર એવા છે. આ ખૂબ દ્રઢ સંસ્કાર છે. મેં સાચી વાત કરું વિકાસભાઈ, મને ગુજરાતી કાંઈ નહોતી આવડતી. હું આવ્યો ત્યારે 97-98માં. પણ ગુરુદેવશ્રીમાં બેસતા 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 બેસી જ ગયા. ગુરુદેવશ્રીનું પણ બધું આપણને બેસી ગયું. હવે ક્યાંય બીજે બેસવાનું મન નથી થતું. સમજી ગયા? આ તો એવું છે, આધ્યાત્મનો રંગનો અજબ ગજબ છે બધું. ચલો શરૂઆત જુઓ ગુરુદેવશ્રી ક્યાંથી કરી. થોડુંક હું વાંચું છું ગુરુદેવશ્રીનો. આજે આ કળશનો જે અર્થ છે ને બધું, એક મિનિટ આ વ્યાખ્યાન કાઢો. વ્યાખ્યાન એક પાનું પહેલાં 418 ભાવાર્થ વાંચ્યું ને 23, 24, 25નું ભાવાર્થ વાંચ્યું તો ભાવાર્થનો અર્થ જો. આ અજ્ઞાની જીવ એટલે શું કહ્યું? જો અજ્ઞાનીની વ્યાખ્યા ગુરુદેવ પહેલાં શ્વાસે, પહેલાં જ વાક્યમાં, આ દેહમાં ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત, શાશ્વત, જ્ઞાન અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. જો અસ્તિ, એનું જેને જ્ઞાન નથી એ અજ્ઞાનીઓ. બોલો, આત્માનું જેને જ્ઞાન નથી એ અજ્ઞાનીઓ. પોતે કોણ છે? આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા છે અને અતિન્દ્રિય જ્ઞાનના સ્વરૂપથી ભરેલો ભગવાન છે. હવેનું જે આવ્યું ને આગળનું, એ ટોપ ગેરની વાત છે. બહુ ઊંચી વાત છે, ભૂલતા નહીં. હા વિકાસભાઈ, એવું જેને હવે 4 લીટીમાં જે કહી ગયા ઉપર, એવું જેને વસ્તુના વાસ્તવિક સત્તાના સ્વભાવનું જ્ઞાન નથી, વાસ્તવિક સત્તાના સ્વભાવનું જ્ઞાન નથી, એવા જે અજ્ઞાની પૂતગલ દ્રવ્યને પોતાનું માને છે. જો એટલે બોલો ગુરુદેવ શું બોલ્યા છે? એટલે ક્યાંક તો પોતાપણું માનવું પડે. જો આ નસ કેવી પકડી ગુરુદેવશ્રી, મને એમાં જ એટલી મજા આવી ગઈ કે આજને તો ધન્ય બની ગયા આપણે. આમાં જ સ્વ અસ્તિત્વને જે ભૂલી ગયો, અપને કો આપ ભૂલ કે, પછી જે થયું એ બધું હેરાનગતિ છે. સ્વામીજીના વ્યાખ્યાનને સાંભળવાની કળા છે. અસ્તિત્વને પકડો મૂળમાં. હા બરાબર. એટલે ક્યાંક તો માનવું જ પડે. વસ્તુ છે એ વસ્તુ જેવી છે તેવી ખ્યાલમાં તો આવી નહીં અનાદિથી.
તત્વ છે, આત્મજ્ઞાન સ્વરૂપ. શું, કેવો સ્વરૂપ? આત્મજ્ઞાન સ્વરૂપ. એટલે ઓલો થાય આત્મજ્ઞાનવાળો નહીં, જે આબાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય અભિરામ, એ આત્મજ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ એવો જેને ખ્યાલ નથી. જો મૂળમાં ભૂલી છે, અંદરમાંથી પેલો કર્મ અને નો કર્મમાં તો પછી ચોંટેલો છે, કેમ કે અહીંયા નથી ચોંટ્યો એટલે ઓલી વાત ક્રિયાની ભૂલ નથી, પરિણામોની છે. પછી કહે છે કે પરિણામોની ભૂલ નથી, શ્રદ્ધા અભિપ્રાયની ભૂલ છે. તો અભિપ્રાયમાં ભૂલ શેનો? કે સ્વની શ્રદ્ધા નથી, આત્માની શ્રદ્ધા નથી. તો અંદરમાં અભિપ્રાયની ભૂલ છે, તો પરિણામો તો ઉલાળા મારવાના જ. અને પરિણામો ઉલાળા મારવાના એટલે ઊંધા છતાં બધા ક્રિયાકાંડોમાં હલવાણો અને હલવાયેલો જેવ રહેશે જ. કેવી ગજબની વાત કહે છે. એને જેને ખ્યાલ નથી એટલે એના અસ્તિત્વનું ભાન નથી, ક્યાંક પોતાને અસ્તિત્વ તરીકે હંસે જ. ક્યાંક ને ક્યાંક તો એ પડ્યો પાથર્યો રહેશે જ. મેં તો ઘણી વાર વાત કરું, શ્રદ્ધા કદી નવરી હોતી નથી. આ બિલકુલ માનસ્તંભની જેમ ચિત્તમાં રોપી લેવાનું. આજ આ તત્વનો રસ જો ન હોય તો ક્યાંક ને ક્યાંક બીજે મગજમારી કરવાનો છે. શ્રદ્ધા નવરી રહે જ નહીં, માન્યતા વિના જીવ રહેતો નથી. કેમકે શ્રદ્ધાનું પરિણમન તો થવાનું જ નહીં. ક્યાંક પોતાને અસ્તિત્વ તરીકે માનશે. એટલે કે હવે ક્યાં માને છે? જો હવે આવ્યું જો ઓલો આશ્રવ તત્વથી ભેદ જ્ઞાન, પુણ્ય અને પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ. તો 19મી ગાથામાં તો કર્મ અને નો કર્મ કીધા છે. કર્મ અને નો કર્મમાં, પણ કર્મ અને નો કર્મમાં ભાવ કર્મોની ઓથે છે ને, સોર્સ તો એ છે. અને ભાવ કર્મની મૂળ ઓત તો શ્રદ્ધાની ઊંધાઈ છે. તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ આ બધા લીધા શુભ. હિંસા, છૂટું, ચોરી આદિ વિકલ્પના ભાવ કયા? બંને દુકાને લઈ જાઓ, દુકાને લઈ જાઓ. ઓલો કુંવરજીભાઈ વાળો એ પૂદગલ છે. જો ગુરુદેવશ્રીએ એ બધા ભાવોને શું સિદ્ધ કર્યા? એ પૂદગલ છે. પૂદગલ એટલે એ અજીવ છે, અચેતન છે. માટે અચેતનને, અજીવને છોડીને તું જીવનું ભેદ જ્ઞાન કર. એવી રીતે જીવ અજીવ અધિકારનો ભેદ જ્ઞાન છે. કેટલો કોમ્પેક્ટ છે આ! મજા આવે એમ. મને તો આમ ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળું ને મીનાબેન, મને ઘણીવાર ભલે ને આમ શાસ્ત્રમાં જતો પણ મને ફકરો બકરો કાંઈ દેખાય નહીં, મને તો કંઈક બીજી જ દુનિયા દેખાય. એટલે ભાવભાષણ કરવાની વાત ગુરુદેવ ક્યાં લઈ જવા માગે છે? કેટલું માર્મિક પ્રકરણ છે. હા, નિશ્ચયથી આત્મ સ્વભાવ નથી, એમાં પોતાને માને છે એ અનાદિ. પોતાની હૈયાતી સ્વરૂપ શું છે, એની મોજૂદગીનું તત્વ શું છે, એવા તત્વના ભાન વિના અનાદિનો એ પોતાની ચીજથી વિપરીત જે પુણ્ય પાપના વિકલ્પો અને રાગ એને પોતાના માને છે. આગળ વધીએ. આગળના ફકરામાં એક 3-4 લીટી પછી આહા હા હા, બંને સર્વથા જુદા જુદા છે. કોણ બંને? જડ અને ચેતન દ્રવ્ય એ બંને સર્વથા જુદા જુદા છે. બહુ તત્વ ભિન્ન. અત્યારે તો જૈન ગેઝેટમાં આ થોડુંક છે ને, આ જૈન ગેઝેટ એટલે ગુરુદેવશ્રીની હાજરીમાં આ સમજવા જેવું છે. જૈન ગેઝેટ એટલે આત્મધર્મ નામની જે આપણી પત્રિકા છપાય છે ને, એમ મૂળ દિગંબરોમાં ઉત્તર ભારતમાં, રાજસ્થાનમાં, એમપી, યુપીમાં જૈન ગેઝેટ નામની એક પત્રિકા છપાતી. ત્યારે માસિક પત્રિકા હતી. લગભગ આજની તારીખમાં પણ છપાઈ છે જૈન ગેઝેટ. પણ એના સંપાદકો આ તે બધા તો હવે શાંત થઈ ગયા. એમાં સમજો 25 પાના હોય તો 20 પાના તો ગુરુદેવશ્રીના વિરોધ અંગે. એવું હતું. કેમ કે એમાં ગુરુદેવશ્રી વિરુદ્ધ જ સુરો એમાં રેલાતા હતા. તમારું બધાનું જો ધ્યાન ગયું હોય, સુમનભાઈનું નામ લઈને ગુરુદેવશ્રી બોલ્યા કે દલીલો કેવા કેવા કરે છે એ સાંભળવું તો જોઈએ ને આપણે.
સમજાણું? તમે જે કહો છો એ વસ્તુ સ્વરૂપ શું છે એમ સુમનભાઈ બોલ્યા, તો સુમનભાઈને જ સમજાયું કે બીજા જે આપણા વિરુદ્ધમાં દલીલો કેવું કેવું કરે છે. અને ઘણીવાર તો ગુરુદેવશ્રી એવું બોલે છે ખબર, કે જેટલો એનો વિરોધ થયો એનાથી વધારે તો અહીંયા વધારે પડતો ખુલાસો થયો. જો વિરોધ ન થયો હોત તો તમારા ભારીલ સાહેબે એક વાક્ય લખ્યું છે બહુ સરસ, ગુરુદેવશ્રીની હાજરીમાં ગુરુદેવશ્રી માટે, વિરોધ પ્રચાર કી કુંજી હૈ. શું કીધું? વિરોધ પ્રચાર કી કુંજી હૈ. તમે જેટલો વિરોધ કરશો, બોલો, જેટલો વિરોધ કરશો એટલો એનો પ્રચાર થાય. ગજબ છે. વિરોધ પ્રચારની કુંજી છે. આ ગુરુદેવશ્રી માટે જ લખેલું વાક્ય છે. કેમ કે સ્વામીજીના વખતે તો ભયંકર વિરોધ હતો. અત્યારે તો આપણા માટે તો બધું સમોસરણ છે. બહુ ભાગ્યશાળી છીએ આપણે બધા, જે ગુરુદેવશ્રીના ગઢમાં નહીં, ગુરુદેવશ્રીના ખોળામાં બેસીને વાત કરીએ છીએ. એ બાપ છે, ધર્મ પિતા છે, એના ખોળામાં બેસીને આપણે લાડ લડાવીએ છીએ. વિકાસભાઈ, થોડુંક તમે દક્ષિણ ભારતમાં જઈને જુઓ, હા, આ બધા સાગર અને એ બાજુમાં જુઓ તમે, આમ આત્મા બોલી ન શકો એવા એવા હાલ બેહાલ છે. એમ બોલે, જો આ આત્માવાળા જાય છે. સાગર, હું પર્યુષણ પર્વમાં ગયો હતો ને, તો સુનિલભાઈ જે કરીને હતા સરાફ, કરોડપતિ માણસ, અમે રોજ ગાડીમાં નીકળીએ. મને કે પંડિતજી, અને રસ્તામાં જ એ લોકોના પર્યુષણ પર્વો બધા રસ્તામાં તંબુ બંબુ નાખીને ટોળે ને ટોળા, અને સંગીત સિવાય બીજું કાંઈ નહીં, નો પ્રવચન, નો સ્વાધ્યાય. એ કે મને આમાંથી 500 જણા ઓળખે એમ કહે, પણ આપણે અહીંથી નીકળ્યા ને તો ઓલા પાછળથી બોલશે, જો ઓલા આત્માવાળા વયા ગયા. મેં વાત સાચી છે. મેં એને મજાકમાં કીધું, આત્માવાળા સંસારમાં રહેવાવાળા થોડાક છે, એ તો નમો સિદ્ધાણમ. આપણે આનંદ કરવાનો આ તત્વને સાંભળીને. જો વાંચું છું, કેટલું સરસ. શું નામ ભાઈ? ઇન્દ્રભાઈ, ગ્રંથ છે તમારી પાસે? એમાં જોજો, આ શાસ્ત્ર લઈને બેસાય. બહુ તત્વ ભિન્ન. આહા, અત્યારે તો જૈન ગેઝેટમાં એ પત્રિકા છે, પત્રિકાનું નામ છે, એવું આવે છે. કેવું આવે છે? કે વ્યવહાર, રત્નત્રય, દયાદાન, વ્રત, ભક્તિ, પૂજાના ભાવ એને પુણ્ય કહીને હે કહે છે. કોણ? ગુરુદેવ. એટલે ગુરુદેવશ્રીથી વિરુદ્ધ. પણ એનાથી તો પદવી મળે છે. મને 138મો કળશ બહુ યાદ આવ્યો, પણ પદવીઓ પણ બધા અપદ જ છે ને. પદ ક્યાં છે? હા, દીકરી તમને પૂછે, મમ્મી આજે આઠમ છે, તમે શું વાપરશો? અરે પણ આઠમ છે, મારો તો સાવ એકાસન છે, ઉપવાસ છે, મારે કંઈ લેવું જ નહીં. નહીં, પણ કંઈક ફ્રૂટ તો લો, જ્યુસ તો લો, ઉકાળો બનાવો. પણ મારો આજે ઉપવાસ છે. નહીં નહીં નહીં, નબળાઈ આવે, પાણી તો હાલે. બોલો, અસંયમના માર્ગે દોરનારા સગા, સંયમના માર્ગે જનારો તું એકલો જ, અને સંયમના માર્ગમાંથી પગ તારા નીચે ખેંચનારા. એક ભાઈ છે મહાનુભાવ, એ જ્યારે બહુ પહેલાંની વાત કરું, 10-20 વર્ષ પહેલાં ઘરે આવે 7-7:30 પછી સમજો, તો આપણે પ્રેમથી ભાઈ દૂધ લેશો, ચા લેશો, નહીં નહીં નહીં, ગરમી આપણે તો આઈસ્ક્રીમ, એમ કરીને આઈસ્ક્રીમ લે. પછી 10 વખત આપણને, તમે થોડુંક લો ને, તમે મારી હારે તો લો ને, એવું કંઈ મારે લેવાનું, પણ હું કંઈ લેતો નથી, લેવાય નહીં. નહીં ને, ડ્રાયફ્રૂટ્સ તો લો. એટલે હર હાલમાં કાંઈક ને કાંઈક તો સાંભળો, અમારી રાત્રિ ભોજનની હિંસામાં ભાગીદાર બનો. એમ બોલે નહીં, પણ હું એમ એનો અર્થ સમજું છું. સંયમના માર્ગે, જ્ઞાન તત્વજ્ઞાનના માર્ગે. થામજીભાઈ, હા, લાખો યત્નો યદિ જન કરે,
તોય એને નહીં છોડું. હંમેશને માટે યાદ રાખવાનું. જો આ જગતનું લક્ષણ કેવું છે કે પણ એનાથી તો પદવી મળે, 7 સ્થાન, તીર્થંકરપણું, ચક્રવર્તીપણું, બળદેવપણું, ઇન્દ્રપણું, આ બધા જે શલાકા પુરુષોના સ્થાન છે ને, બધા પુણ્યના સ્થાન, એ રત્નગણ શ્રાવકાચાર પહેલો જે અધ્યાય છે ને, એ પહેલા અધ્યાયમાં 40-45 શ્લોકોમાં બધું વર્ણન છે સમ્યક્તનું ફળ. પણ ખરેખર તો એ સમ્યક્તનું ફળ નથી, એ સમ્યક્તનો મહિમા છે. સમ્યક્ત સાથેનો જે સાથી છે, પુણ્ય છે, એનો ફળ છે. પુણ્યનો ફળ સંસાર, સમ્યક્તનો ફળ મુક્તિ માર્ગ છે. ખ્યાલમાં આવ્યું? તો ઇન્દ્રપણું એમ એને હે કેમ કહેવાય? ખૂબ લખ્યું છે આજે ભાઈએ વર્ધમાન પારસના. જો આ વર્ધમાન પારસ એનું નામ જ છે, વર્ધમાન પારસના શાસ્ત્રી. એવું પહેલાં પણ આવ્યું હતું, આજે પણ ખૂબ લખ્યું છે. 7 સ્થાન છે ને ઉત્તમ, એ ઉત્તમ સ્થાન બધા ધર્મથી મળે છે. ધર્મ કયો? આ દયા, દાન, વ્રત, ભક્તિ, તપસ્યા, પૂજા એનાથી મળે અને એના પછી મોક્ષ થાય. જેનો અને તમે એને હે કહો, અરે અજ્ઞાન છે, વાત ઝીણી છે ભાઈ. એ પદવીના પુણ્યો પણ કોને હોય છે? જો કોણે હોય? બહુ શ્રોતાનું ઇન્વોલ્વમેન્ટ બહુ સરસ હતું, શ્રોતા બહુ સરસ બોલ્યા છે વચ્ચે. કોને હોય છે? કે જેને આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત આનંદનો કંદ અનુભવમાં સમ્યક દર્શનમાં આવ્યો છે. જેને આત્માનો સ્વભાવ સાક્ષાત્કાર ચૈતન્ય સ્વરૂપાનંદ છે એવો થયો છે, એને રાગ કંઈક હોય છે પુણ્યનો, એના ફળમાં આ ઇન્દ્રપદ કે તીર્થંકર, બળદેવ, વાસુદેવ થાય. એ 7 સ્થાન કીધા ને, 7 સ્થાન એમ. એ તો એને હોય, અજ્ઞાનીને એ પદ હોય જ નહીં. છેલ્લી વાત કરું છું, વાત પૂરી કરું છું. જો જે જ્ઞાનીને હોય છે એને હે હોય છે. શું કીધું? જે જ્ઞાનીને હોય છે એને હે જ હોય છે અને હે ભાવે જ હોય છે. સમયસારજીની ભાષામાં કહીએ તો જાણેલા પ્રયોજનવાન હોય છે. અને જેને હોતા જ નથી, જેને હોતા જ નથી, એના અભિપ્રાયમાં અનંતી ઉપાદેયતા પડી છે. પણ જેના અભિપ્રાયમાં એની ઉપાદેયતા પડી છે એને કોઈ દિવસ પદ કદી મળતા નથી.